સવારના છે ને 10:30 વાગી ગયા છે ને અમારા ભાણીબેન તમને ખબર જ છે એઝ ઇટ ઇઝ આવી ગયા છે અહીંયા. તારો વિડીયો લઉં. આજના બ્લોગની શરૂઆત થાય છે 10:30 વાગ્યાથી. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજે અમારે જવાનું છે ને ફાર્મમાં, એટલે એન્ડ સુધી બન્યા રહેજો. અમે મજા કરવાના છે. અને આ બેન જો હું પગ ઊંચા લઈ લેતી હતી. હે કોણે પોતું માર્યું તું? એ બોલતી નથી તારે. વાહ હાલો હાલો, પણ આમ ફાર્મમાં નથી જવાના. ખોટું ખોટું કહેવાનું હોય બધાને. મીસું ફાર્મમાં થોડું જવાનું હોય, ત્યાં નથી જવાના. અહીં ઊંચા પગવાળી બોલ તો, બોલ ને. અમારા રાજા મહારાજાની જેમ આ બેન ગોઠવાઈ ગયા છે. નહીં 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 ગાઈસ, જો અથાણું બન્યું હતું ને એ મમ્મી ભરે છે સરસ મજાનું. જો એક બહેણી અહીંયા ભરાઈ ગઈ છે આખી. બીજી બહેણી ભરાય છે. મમ્મી ઓલું તેલ નાખવાનું હતું, નાખી દીધું? નાખી દીધું તેલ મસ્ત મજા. આ જીલો ભર્યો. ઓહો, આખો જીલો. જો પેલા છે ને આમાં જ બધા અથાણા ભરતા, પાછું મમ્મીએ કાઢ્યું છે. કારણ કે અમે પેલા હમણાંથી ઓછું અથાણું કરતા, અને આ વર્ષે થોડુંક જાજુ કર્યું છે, કેમ કે ટિફિન છે ને અમારે જાજા જાય છે. એટલે ગાઈસ છે ને આપણે જવાનું છે ઓફિસે જવા માટે તૈયાર થઈ ગયા છે. અમારે છે ને અહીંયા જો અમારા ગેટને કલર થઈ ગયો એટલે ઢાંકી દીધો છે. અને અહીંયા આ 2 મકાન રેડી થવાના છે ને એટલે એની રેતી આવી ગઈ છે જો. અને આગળ બીજા 5 મકાન બંધાય છે. જો હવે અમે છે ને ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ, જાય છીએ રસ્તામાં. ઓન ધ વે છે આમ જો. હાય. અને આ 2 છે ને આગળ બેસી ગયા છે. હાય આરતી, પુનિતભાઈ ને આપણે હા હાય તો કર્યું, કારણ કે ગાડી ચલાવતા હોય ને બહુ હેરાન નહીં કરવાના. ચાલો ત્યાં જઈને મળીએ. કેટલા આવે છે જોઈએ. સામાન બધું ગોઠવાઈ ગયો છે. અહીંયા સેન્ડવિચના પેકેટ લઈ લીધા છે. અત્યારે સાંજનો અમારો પ્રોગ્રામ છે કાચી સેન્ડવિચ બનાવવાનો. હજી હું આવીશ. ગાઈઝ અમે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ, અને એટલા જો આ બધા હાય જો હંતાવા માંડ્યા. મોડો આવી ગયો તોય તું આવી ગયો. હાય. જો સરસ મજાના છે ને અહીંયા આંબા છે, પણ હા કેરી તોડે ને એને 2000 રૂપિયાનો દંડ છે. 2000 લખ્યા હતા, તારે 200 દેવા છે. વાંધો નહીં હાલો. હાય તો કે પુનીત ઈ હાય પુનીત હાય તો કે દ્રોણ હાય 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 હસબન્ડજી હાય હાય. ગાઈસ ફાર્મ ની અંદર આપણે અંદર હોલ ની અંદર પહોંચી ગયા છે. જો અહીંયા સરસ મજાનો દેખાય ફાર્મ માં આ હોલ છે. સરસ મજાનો સામે જ છે કિચન, અને અહીંયાથી એક સીડી ચડે છે ઉપર. આપણે જોશું હવે ઉપર જાશું ને ત્યારે ઉપરના રૂમ બતાવશું. બાકી અત્યારે આપણી તેવડ નથી ઉપર ચડવાની. અહીંયા આરામ ખુરશી આપી દીધી છે. હવે આપણે જોવાનું છે રેશમાં, આપણે જોઈ લઈએ. કેમ? ચાલો શું છે અંદર. પહેલા તો અમારે 2 વસ્તુ જે જોઈ છે ને કાચી સેન્ડવિચ માટેનું. હા ખમણી મળી ગઈ. જો આ ખમણી છે ને ચીઝ ખમણવા માટે. અમે ભલે જાડા રહ્યા પણ ચીઝ તો અમારે તોય લબાલબ જ જોઈએ. ડાઇનિંગ ટેબલ ઉપર સામાન બધું ગોઠવી ગયું છે. પતરી પાડવાનું મશીન મળી જાય ને વેફર પાડવાનું, તો મજા આવી જાય આમાં. અરે યાર નહીં હોય તો કરી. ગાઈસ છે ને બાયુ માંગે ને તો બધું મળે. આમ જો વેફર પાડવાનું મશીન અમે છે ને બાજુમાંથી લઈ આવ્યા. હવે પાછું વેફર પાડીને પાછું દઈ આવશું. બાકી બાયુનો આ વ્યવહાર હોય, સમજા. ગમે ત્યાં ફાર્મમાં વાટકી વ્યવહાર. ફાર્મમાં જે ફાર્મમાં માગી લે, શરમાય નહીં. શરમાઈ આગળ વધે જ નહીં કોઈ દિવસ. જો અહીંયા છે ને બધા બેહી ગયા છે. ટમેટા, કોઈ કાંદાની વેફર, બટેટાની વેફર પાડવા. કાંદા ક્યાં ગયા? કાંદા લઈને જાઓ, કોક બહાર જાઓ. કેમ? અમારે ઈ ભાઈ છે ને પ્રોજેક્ટર ની તૈયારી કરે છે. પછી આજે મૂવી જોવાનું છે. અહીંયા છે ને સેન્ડવિચ ભરાવાની તૈયારી થઈ ગઈ છે. આમ જોવો, એક બટર લગાવે. આ તમે શું લગાવો હાર્દિક? સ્પ્રેડર લે સ્પ્રેડર એવું જ છે કઈક. એક લીલી ચટણી લગાવે છે, એક લગાવે અહીંયા ફાઇનલ શું કહેવાય અપાય છે. ફાઇનલ પેકેજિંગ. હા, ફર્નિશિંગ અહીંયા થાય છે. અને અહીંયા ચાટ મસાલો, અને અહીંયા અમારે વીરુભાઈ ચીઝ ખમણે છે.
બટેકા વધારે નાખજો, આ ઓછી નાખજો. કાકડી કાકડી નથી. કાકડી જાજી નહીં નાખો. કાકડી ઓછી છે, કાકડી ઓછી છે. વિડીયામાં ભલે ને આવે. કેવા બધા આમ જો કામ કરે છે ભાઈ ભાઈ. ઘરવાળા હોય તો આવા બધા એક જ છે મારે એક. અમને બધાને જો સરસ મજાની છે ને આપણે કાચી સેન્ડવિચ બનીને તૈયાર છે, ચીઝ બીઝ નાખીને. રેશમા કેવી લાગે છે? હાર્દિક ભાઈ એકડો એકડો રેશમા મસ્ત છે, સેન્ડવિચ મસ્ત નથી. બરાબર પામરભાઈ તમને ઈ તો ભાઈ બનાવવાની એક નંબર. ખાવા માંડો હાલો ફટાફટ. ગોરડાભાઈ તમને થોડો બોલી નાખે તો. વીરુભાઈ બાકી છે, હજી કામ કરે છે બિચારા. આમ જો જ્યાં જો ત્યાં ડીશુ તૈયાર થયેલી પડી છે. મારે દાળ નાખો ભાઈ. હું ગલે છે દીકલો, હું ગલે છે રિંગ દિલવું છે. એ ગોળ મટોળિયું, ગોળ ગોળ આંખો વાળું. ગાંડા થયા છે આમ જો. અહીંયા જો ગોરડાભાઈ, ગોરડાભાઈ પછી આગો લો. બોલી ગયું એટલે જ આપણે શું મજા કરશું. બ્રેયાંશ કેમ તો મજા આવી? Dog pedal. જીપ તો બહાર કાઢો. Apa ni ke?
એમાં એવો જ બોલ. ચા બનાવતો હોય એ ફ્રેન્ડ એવો હોય તો પત્તે જ રમતા હોય એક ફ્રેન્ડ નાવાનું મુશ્કેલ હોય એમ બસ આ ગાઈસ સરસ મજાની આપણે મોર્નિંગ થઈ ગઈ છે જો અહીંયા સવારમાં પત્તે રમાય છે અને સ્વિમિંગ પુલ ખાલી ખમ અત્યારે દેખાય છે અને અમારા પ્રિયાંશભાઈ છે ને મમ્મી મમ્મી કરતો રોવે છે પણ મમ્મી અત્યારે નહીં લઈ મમ્મી બિઝી છે મમ્મી ફાર્મમાં આવ્યા છે અને વીરુભાઈ શું કરવાનું છે આપણે ચા બનાવવાની છે હાલો ચા બનાવી નાખીએ આ ફાર્મ છે ને અંદર બહુ ઝીરો રેટ છે. ઝીરો રેટેડ ફાર્મ છે ભાઈ એવો રિવ્યુ આપી દીધો છે કારણ કે વાસણમાં જઈને તો કાંઈ નથી આજુબાજુમાંથી માંગીને અને બધું બનાવવું પડે છે જો કે એક જ ટાઈમ બનાવવાનું હતું પણ અમને પીણ આવી ગયા છે ગાઈસ ચકાચક જો ચા બની ગઈ છે અને ચા છે ને પીરસે છે અમારા ભાવેશભાઈ બનાવી છે ને વાહ ભાઈ વાહ વિઝ્યુઅલ તો જો એક નંબર અહીંથી કેટલું મસ્ત લાગે છે એટલે તો બહુ મસ્ત દેખાશે ગાઈસ બપોરના વાગી ગયા છે 12 અને આપણે જમવામાં શું છે ને બતાવી દઈએ છોલે ચણાનું શાક પાપડ રોટી કચુંબર અને ઠંડી ઠંડી સુમુલની છાશ અને આમ જો બોલ બાકાજી કી મોરે મોરો એમાં વાત તો હું અમારા જયદીપભાઈ એના હું પ્રોજેક્ટર થી અમારે સરસ મજાનું મૂવી ધુરંધર 2 ચાલી રહ્યું છે ઉપર થિયેટરમાં અને નીચે બધા આવી ગયા છે જમવા માટે અને આ મારા પતિદેવ સરસ મજાનું ભોજન આરોગ્ય છે કોનાથી તારાથી હા તમને ન ખબર હોય તો કહી દઉં અને અહીંયા બે કપલ બે ગઈ છે છોકરો મોજ કરે છે અને અમારા હર્ષભાઈ અને સામે વીરુભાઈ એ અમારા અસલ મજાનું હા જો આ બધા અમારે કરાવે કે નો કરાવે આવતે વીરુભાઈ બે કામ કરે એટલે જવાનો ટાઈમ થઈ ગયો છે ને ત્યારે અમે પાણીમાં પડ્યા છે ત્યાં સુધી તો અત્યારે એન્જોય કર્યું ફૂલ હવે પાણીમાં એન્જોય કરવાનું પણ આ જો આ કોઈનો એકલા એક કલાક એન્જોય કરી છે ચાલો મજા કરવા બરાબર
આસમાન ન ઉડે ને એટલે મારી ગાડી ઉડે ને એટલે મારે. રાજા મૂકે. ડોલ્ફિન, ડોલ્ફિન. નીકળે બહાર. મછલી મછલી આ તો વહેલ માછલી લાગે. કછુઆ, કછુઆ. હા, કરજે. આ ત્યાં પડી જાય. બાજુનો તો પેલા પાઇપ ઉપર લાવી દે. ગઈ આપણે ઘરે આવીને જોયું ને તો દેરાણી બનાવે છે આલુ પરોઠા. આલુ પરોઠામાં અહીંયા બતાવજો આમ. હે આલુ પરોઠામાં ગાજર ને કોબી હોય. હા અમે નાખીએ ઓહો. બીજું શું નાખ્યું છે? ગાજર કોબી કેપ્સિકમ આદુ મરચીની પેસ્ટ બસ બસ પછી બીજો મસાલો એડ થશે ઠેક સારું ચૂલ્યો કીધું તે ગઈશ ઘરે થાકીને ત્યાં થાય ને બટેટા જો બફાઈ ગયા છે